દિલ્હીમાં વાયુ પ્રદૂષણ 2 દિવસ બાદ ફરી ગંભીર સ્તરે પહોંચ્યું. દિલ્હીના 18 વિસ્તારોમાં AQI 400 પાર નોંધાયો. આનંદ વિહારની અવાજ સૌથી વધુ ઝેરી. અહીં AQI 436 નોંધાતા ચિંતાજનક સ્થિતિ. રાજ્યભરમાં ઠંડીનો ચમકારો. નલિયા વડોદરામાં સૌથી ઓછું તાપમાન 13.8 ડિગ્રી. 3 દિવસ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટી શકે છે, જ્યારે અમદાવાદમાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું, મહારાષ્ટ્ર ચૂંટણીમાં કોંગ્રેસે ગુજરાતીઓનું અપમાન કર્યું. મહારાષ્ટ્રની જનતાએ આ પ્રકારની રાજનીતિને નકારી છે. આખરે ઝડપાઈ ગયા ખ્યાતિકાંડના ફરાર આરોપીઓ. પોલીસે 5 ફરાર આરોપીઓને ઝડપી પ્રજા સામે લાવ્યા. ફરાર આરોપીને પકડવામાં પોલીસને મળી સફળતા. ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત, CEO રાહુલ જૈન, મિલિંદ પટેલની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ પ્રતીક ભટ્ટ, પંકિલ પટેલ સહિત કુલ 5ની ધરપકડ. પોલીસે અલગ અલગ ટીમો બનાવી ઓપરેશન પાર પાડ્યું. ખ્યાતિ હોસ્પિટલના 5 આરોપીઓની ધરપકડ બાદ ક્રાઇમ બ્રાન્ચના JCPનું નિવેદન. કહ્યું, આરોપીઓ ખેડાના કપડવંજમાં ફાર્મમાં રોકાયા હતા. પોલીસે 10 ટીમ બનાવી આરોપીઓને શોધી કાઢ્યા. ખ્યાતિકાંડમાં ચિરાગ રાજપૂત મુખ્ય આરોપી હોવાની પોલીસનું નિવેદન. JCPએ કહ્યું, ચિરાગ મુંબઈમાં છેતરપિંડીના કેસમાં પકડાઈ ચૂક્યો છે. ચિરાગ અલગ અલગ હોસ્પિટલમાં કામ કરતો હતો. ખ્યાતિકાંડના આરોપીઓ વાતચીત માટે ચાઇનીઝ એપનો ઉપયોગ કરતા હોવાની પોલીસની સ્પષ્ટતા. JCPએ કહ્યું, તમામ આરોપીઓ લોકેશન બદલી રહ્યા હતા. રાહુલ જૈનની ઉદયપુરથી ધરપકડ કરાઈ. ખ્યાતિકાંડના આરોપીઓનો પ્લાન આગોતરા જામીન મેળવવાનો હતો. JCP શરદ સિંઘલે કહ્યું, સરકારી યોજનાના 70% પૈસા હોસ્પિટલને મળતા હતા. મિલિંદ ગામડાઓમાં અલગ અલગ કેમ્પ યોજ્યો હતો. ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીઓને લઈ ખુલાસો. આરોપીઓ ટીવી મારફતે પોલીસની ગતિવિધિઓની માહિતી મેળવતા હતા. રાહુલ જૈને હોસ્પિટલ 3 કરોડના નુકસાનમાં હોવાનું બતાવ્યું. ખ્યાતિકાંડના આરોપી કપડવંજમાં રોકાયા હતા. ઉકરડીના મુવાડાથી 4 આરોપીની ક્રાઇમ બ્રાન્ચ ધરપકડ કરી. આરોપી માત્ર રાત્રે સુવા આવતા હોવાનો દાવો. ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના જીવ સાથે રમાતી હતી રમત. લોકલ ડોક્ટર જ દર્દીને એનેસ્થેસિયા આપતા હતા. એનેસ્થેસિયા સ્પેશિયાલિસ્ટની રેકોર્ડમાં કરતી હતી ખોટી એન્ટ્રી. PM જય કાર્ડ અંતર્ગત ઓપરેશન મુદ્દે સૌથી મોટા સમાચાર. ખ્યાતિ હોસ્પિટલે PM જય કાર્ડના ઓપરેશનના નાણાં લીધા. એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીના 16 કરોડ લીધા. એપ્રિલ 2022થી ખ્યાતિ હોસ્પિટલમાં કાર્ડમાં M પેનલ છે. અત્યાર સુધી 3578 કાર્ડને પ્રી ઓથ આપવામાં આવી હતી. તેની અંદાજે ક્લેમની કિંમત 17.34 કરોડ રૂપિયા થાય છે. ખ્યાતિ હોસ્પિટલની તપાસને લઈ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના પ્રહાર. સમગ્ર તપાસમાં પોલીસની ઢીલી નીતિ. ખ્યાતિ હોસ્પિટલની તપાસમાં આટલો વિલંબ કેમ થયો? પાટણ બાળ તસ્કરી કેસમાં બોગસ ડોક્ટર સુરેશ ઠાકોરે રાધનપુર નગરપાલિકામાંથી કઢાવ્યો હતો જન્મ દાખલો. સાંઈ કૃપા હોસ્પિટલમાંથી બાળકના દસ્તાવેજ મળ્યા હતા. બોગસ ડોક્ટર સુરેશ ઠાકોર સિવાય અન્ય કોઈ તબીબ સામે કાર્યવાહી નથી થઈ. સાંઈ કૃપા હોસ્પિટલના ડોક્ટર આનંદ પટેલ અને ભાર્ગવ પટેલનું નામ હોવા છતાં ફરી રહ્યા છે બિંદાસ. સંવિધાન દિવસ પર CM ભૂપેન્દ્ર પટેલે સંબોધન આપતા કહ્યું, અધિકાર અને અધિકાર વાપરવા એમાં તફાવત છે. જનહિતના કોઈ પણ કામ કરવા તમારા માટે ફ્રી હેન્ડ.
ભાજપ નેતા જયરાજસિંહ પરમારના કોંગ્રેસ પર આરોપ, કોંગ્રેસ હંમેશા નેગેટિવ રહી છે. લોકસભામાં સંવિધાન બતાવી કોંગ્રેસે ખોટા મત લીધા. મહારાષ્ટ્ર, ઝારખંડની ચૂંટણીમાં લોકોએ બતાવી દીધું. હર્ષ સંઘવીના ટ્વીટ પર મનીષ દોશીનો પલટવાર, કહ્યું ગૃહ રાજ્યમંત્રી બંધારણના દિવસે પણ સાચું બોલતા નથી. પાડોશી રાજ્યની વાત કરવાના બદલે ગૃહ રાજ્યની ચિંતા કરો. રાજ્યમાં દીકરીઓ પર અત્યાચાર ક્યારે અટકશે? મહેશગીરી સામે મહેન્દ્રગીરી બાપુનો વળતો પ્રહાર. મહેન્દ્રગીરી બાપુએ કહ્યું, હરિગીરી બાપુ પરના આક્ષેપ પાયા વિહોણા. ભવનાથનો કબજો લેતા પહેલા યાદ રાખજો, મુચકુંદ રસ્તામાં આવે છે. દત્ત ચોકને ચાંદની ચોક નથી બનાવવાનો. કાંકરેજમાં જાગીર મઠના નવા મહંત તરીકે શંકરપુરીને બેસાડાયા. મહંત બળદેવનાથની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. રાજપૂત અને બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ દ્વારા લેવાયો નિર્ણય. નવસારીના બોરિયાચ ટોલ નાકા પર ટોલ ટેક્સમાં વધારો. ખરાબ રસ્તાઓ પર ટોલ ટેક્સ વધારાને લઈ વાહન ચાલકોમાં નારાજગી. 60 કિલોમીટર કરતા ઓછા અંતરમાં 2 ટોલ નાકા કાર્યરત. વિરમગામમાં જોગમાયા નગર વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા. નગરપાલિકા તંત્રના અધિકારીઓ દ્વારા જેસીબીની મદદથી દબાણો દૂર કરાયા. સુરતના વેલછા ગામે પાવરગ્રીડ લાઇનનો ખેડૂતો દ્વારા વિરોધ. ખેડૂતોની જાણ બહાર ખેતરમાં માપણીની કામગીરી કરાઈ. ખેડૂતોના વિરોધ વચ્ચે ખેતરોમાં કામગીરી યથાવત. બનાસકાંઠા માર્કેટયાર્ડની કેન્દ્ર સરકારના કૃષિ કાયદા બાદ શેષ આવક ઓછી થતા સ્થિતિ કથળી. શેષની આવક ઘટી જવાને કારણે માર્કેટયાર્ડ નામ શેષ થઈ જવાના આરે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વ્યાપારીઓ દાદાગીરી કરતા હોવાના ખેડૂતોના આક્ષેપ. યાર્ડમાં ડીએપી ખાતરની ખરીદી માટે નેનો યુરિયા લેવું ફરજિયાત. ખેડૂતો જરૂરિયાત વગર 225 રૂપિયાની નેનો યુરિયાની બોટલ લેવા મજબૂર. વડોદરામાં સ્કૂલમાં મધ્યાહન ભોજન પૂરું પાડતી સંસ્થા સામે મોરચો. મોટી સંખ્યામાં કર્મીઓને કાઢી મૂકતા બેનર પોસ્ટર સાથે કલેક્ટર કચેરીએ મચાવ્યો હોબાળો. ભૂખ હડતાળ અને પરિવાર સાથે આત્મદાહની ચીમકી. ખંભાત નગરપાલિકાની બોર્ડ બેઠકમાં હોબાળો જોવા મળ્યો. સભાખંડમાં કોંગ્રેસ ભાજપના સભ્યો આમને સામને. કોંગ્રેસ એજન્ડા અન્ય કાગળોની કોપી ફાડી. હોબાળા બાદ બંને પક્ષના સભ્યોએ સભાખંડ છોડ્યો. જુગારધામમાં ઝડપાયેલા 2 નેતાને ભાજપે કર્યા સસ્પેન્ડ. વલ્લભ પટેલ, ભરત વડરીકિયા ભાજપમાંથી સસ્પેન્ડ. બંનેને 6 વર્ષ માટે જિલ્લા ભાજપ પ્રમુખ કર્યા સસ્પેન્ડ. મોરબીમાં બંને આરોપીઓ જુગારધામમાં ઝડપાયા. બનાસકાંઠામાં પાણી ન મળતા ખેડૂતો આકરા પાણીએ. કેનાલ કામમાં વિલંબ કરતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ. ખેડૂતોએ કેનાલના અધિકારીઓને આડે હાથ લીધા. પંચમહાલના શહેરામાં આધાર કાર્ડ અપડેટ માટે લાઇન લાગી. રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવા માટે ભારે હાલાકી. આધાર કેન્દ્રની બહાર વૃદ્ધો પણ લાઇનમાં ઊભા રહેલા જોવા મળ્યા. મોરબીમાં બેકાબુ કાર ચાલકે અનેક અકસ્માત સર્જ્યા. કાર ચાલકે 2 રિયર વીજપોલ બાદ વાહનો સાથે કાર અથડાવી. કાર ચાલક અનેક જગ્યાએ કાર અથડાવી ફરાર. ઓલપાડના કુડસડ ગામે તસ્કરોએ મંદિર પણ ન છોડ્યું. સમૂહ વસાહતમાં મંદિરમાં પ્રવેશી દાનપેટી તોડી રોકડની ચોરી કરી. થોડા દિવસો અગાઉ પણ આ મંદિરમાં ચોરી થઈ હતી. વડોદરામાં 2 વ્હીલરની ડેકીમાંથી 3 લાખની ચોરી. યાકુતપુરા વિસ્તારમાં ગઠિયો 3 લાખ રૂપિયા લઈ ફરાર. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. અમદાવાદના ચાંદખેડામાં અકસ્માતમાં વૃદ્ધનું મોત. અકસ્માત કરનાર કારમાં ડીવાયએસપી જેનેશ્વે નાલાવાયા હોવાનું સામે આવ્યું. અકસ્માત કેસમાં તપાસમાં પોલીસની ઢીલી નીતિ. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ. અમદાવાદમાં ઇસ્કોન આમલી રોડ પર અકસ્માત સર્જનાર રિપલને મળ્યા જામીન. 24 કલાકમાં જ આરોપી રિપલને 15,000ના શરતી જામીન પર કરાયો મુક્ત. હિંમતનગરમાં સીઆઈડી ક્રાઇમના
XBZ ગ્રુપ પર દરોડા. ઉત્તર ગુજરાતમાં ગ્રુપ પોન્ઝી સ્કીમ ચલાવાતું હતું, જ્યારે હિંમતનગર સહિત 8 સ્થળે દરોડા પાડવામાં આવ્યા. પારડીમાં દુષ્કર્મ બાદ હત્યાના આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું. આરોપીનું ઘટના સ્થળે વિડીયો શૂટિંગ સાથે કરાયું રિકન્સ્ટ્રક્શન. હાલ આરોપી 10 દિવસના પોલીસ રિમાન્ડ પર. પોક્સો અને દુષ્કર્મ કેસમાં આરોપીને 35 વર્ષની સજા. સુરતના કડોદરામાં 2021માં નોંધાઈ હતી ફરિયાદ. નરાધમે બાળકીને રૂમમાં લઈ જઈ કર્યું હતું દુષ્કર્મ. સુરતમાં કપૂત પુત્રએ કરી માતાની હત્યા. જમવા બાબતે ઝઘડો થતા માથામાં ધસ્તો મારી માતાની હત્યા કરી દેવામાં આવી. 40 વર્ષના પુત્રએ 85 વર્ષની માતાને મોતને ઘાટ ઉતારી.